श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवान् नित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्ति त्वां श्रीवल्लभे मे निखिलबुद्धिजनाः गोकुलेशं भजन्ते न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम જેમની કૃપા આપણા સર્વ પર વરસી છે, જે કૃપાને કારણે આ રસરૂપ વાણી શ્રી વલ્લભની એનું પાન આપણે આ રસરૂપ ભૂમિ પર કરી રહ્યા છીએ એવા યશોદોત્સંગ લાલિત श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना युगल चरण कमलों में साष्टांग दंडवत प्रणाम। श्री सुबोधनी जी रसपान 15मा दिवसे अने यात्रा 20मा दिवसे आज ये याद कर लीधो। उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों, खरेखर आज आनंद आपणे लई रह्या छीए ए आनंदनु ज्यारे घरे जाईने स्मरण करशुं ने त्यारे ए आनंद अनुभवाशे। समयनी कोई भान रही नहीं ने हूँ बोलूं छू तमने कहूं छू के 15मा दिवसे पण खरेखर मने पोताने भरोसो नहीं आवतो के 15 दिवस थई गया। तो एवो आ लौकिक रस जेटलो आपड़ा अधिकार अनुसार आपणे लई सकीए। मने तो इच्छा हती के फल प्रकरण सुधी आपणे पहोंची जईए पण हजी एवा एंधाण लागता नथी। पण जेटलू प्रभुनी लीलाओनो रस आपणे झीली सकीए, जेटलू श्री आचार्य चरण आपड़ा उपर कृपा करे एटलू आपणे अधिकारानुसार प्राप्त करशुं। जो के आ तो हजी पण आपणे गाड़ी भगाड़ीए छीए, बहु विस्तार करवा जाइए तो जन्म प्रकरण पण पूरुं न थाय। जेम मुकुंददासनी वार्तामां आवे छे चोपड़ खेलता अने अन्य मार्गी पंडित आवी आवीने कहेता के अमारी भागवत सांभळो।
ત્યારે ચોપડ ખેલવા બેસી જતા, કેમ કે અન્ય માર્ગીના મુખે ભાગવત ના સાંભળવી. ઘણાને આ વાત ન પચતી હોય, પણ શ્રી હરિરાયચરણ એને એ રીતે સમજાવે છે કે મ્લેચ્છા નામ એવ ગાયત્રી, મ્લેચ્છના મુખે ગાયત્રી નીકળે તો પણ શું. કોર્ટમાં એવો કેસ ચાલ્યો હતો કે કોઈ બ્રાહ્મણે કોઈને રોકી દીધો ગાયત્રી બોલતા, એને અપમાનિત ફીલ થયું, એટલે એને કોર્ટમાં કેસ દાખલ કર્યો. એટલે બ્રાહ્મણે દલીલ કરી કે એ જે બોલે છે એ ગાયત્રી નથી. ઓલાએ કહ્યું કે ના, મને આવડે છે, હું બોલીને દેખાડું. જજ સાહેબે કીધું કે આ બોલીને દેખાડ. એટલે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહાજનતપ આખી ગાયત્રી બોલી નાખી. છતાંય બ્રાહ્મણ અડગ રહ્યો કે ગાયત્રી નથી. તો કે તો તું બોલ, સાચું જે હોય તું બોલ, તું બોલીને બતાવ કે ગાયત્રી શું છે. બ્રાહ્મણે કહ્યું કે અત્યારે હું બોલું એ પણ ગાયત્રી નથી. કેમ કે એના માટે મારે વ્યવસ્થિત વસ્ત્ર પરિધાન હોય, અપરસ હોય, એ પ્રમાણે હું વેદે જે પ્રમાણે આજ્ઞા કરી છે એ વિધિ પ્રમાણે જ્યારે હું બેસીને બોલું ત્યારે એ મંત્ર રૂપ થાય. બાકી તો અત્યારે કોરા શબ્દો છે. તો એ ન્યાયે શ્રીમદ ભાગવત તો નામાત્મક રૂપ છે, ભગવત ગુણગાન છે પ્રભુના ચરિત્રોના. તો કોઈના પણ મુખે એ ના સાંભળવી, એ ન્યાયથી મુકુંદાસ બેસી જતા ચોપડ ખેલવા. રોજ બાનું કંઈક કંઈક બનાવી લેતા. પછી પેલા એ કંટાળીને કીધું કે કેમ તમે મારી ભાગવત સાંભળતા નથી. એટલે કહ્યું કે અમારી ભાગવત અલગ છે. પછી જુદો ત્રાસ ચાલુ થયો કે તમારી ભાગવત સંભળાવો, તમારી સંભળાવો, તમારી સંભળાવો. એટલે કહ્યું કે વાંધો નહીં. નદીએ લઈ ગયા, સ્નાન કરાવ્યા, ને ત્યાં ઉભા ઉભા એક શ્લોકનું વ્યાખ્યાન ચાલુ કર્યું. 2-3 દિવસ થયા એટલે ઓલાને ધીરજ ખૂટી ગઈ કે બસ બસ, હજી કેટલું છે, તો કે આ તો હજી 6 મહિના હાલશે. એટલે આ લીલાનો કોઈ પાર નથી. હોર્ન ના બજા ભૈયા, ડિસ્ટર્બ હે રહ્યો हमको, फिर भी बजा રહ્યો. अब तो ना बजाएगा. તો આ લીલાઓનો તો એટલો વિસ્તાર છે કે વેદ પણ નેતિ નેતિ કરી જાય, એનો કોઈ પાર પામી શકે એમ નથી. અને એવી વિચિત્ર અને અદ્ભુત લીલા ભગવાને આ મનુષ્યાકૃતિનો નાટ્ય કરતા કરતા કરી છે. આપણે ગઈકાલે દામોદર લીલા નું રસપાન કર્યું, અને પ્રભુએ એ બાલ લીલા કરીને શ્રી યશોદાજીના દોષોનું નિવારણ કર્યું અને રજોગુણ નો નાશ કર્યો. કેમ કે રજોગુણ જ એ સંસાર ઉત્પન્ન કરવા વાળો છે. આપણી રજોગુણથી ઉદ્ભવતી અહમતા મમતા જ નુકસાનકારક છે. જે હું ને મારું, એ અહમતા મમતાને એ રીતે ટેકલ કરવાની છે કે જેથી દાસ ભાવનો અહંકાર આપણામાં ડેવલપ થાય. આગળ જે એક બીજી વસ્તુ આમાં બહુ ખાસ જોવા જેવી છે, પહેલા પણ મેં કહેલી હતી, અને ભક્તિ પોષણમાં દયારામભાઈ પણ બહુ સુંદર કહે છે કે મંત્રાધીન સહુ દેવતા. દેવતાઓને મંત્રાધીન શું કામ કહ્યા? કે એ બધી વિધિ વિધાનોને આધીન છે. મંત્ર બોલે, આહવાન થાય એટલે દેવતાને આવવું પડે. પણ ભગવાન
મંત્રાધીન નથી. ભગવાન તો ભક્તાધીન છે. એ પ્રેમી ભક્ત હોય એને આધીન છે, ફક્ત ભક્તને આધીન નથી. એમ શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ફક્ત ભક્ત એટલે કે જે સ્નેહ વિના ખાલી સેવા, ક્રિયાત્મક સેવા કરી રાખે છે, પણ હૃદયમાં સ્નેહ કે પ્રેમ નથી, એને આધીન નથી. પણ જે સ્નેહમય છે, જે પ્રેમ વાળો છે, એના માટે તો આગલા અધ્યાયમાં આવશે કે ગોપી જે કામ ચિંધે એ બધું કરી દેતા. આજે જેના એક ઈશારે બધા સૃષ્ટિ ચાલે છે, જેની એક ભ્રોં ખાલી ઊંચી નીચી થાય તો કેટલા બ્રહ્માંડ નવા બની જાય, કેટલા નષ્ટ થઈ જાય, એ ગોપીના ઈશારે. નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવત. તો એવી વિચિત્ર અને અદ્ભુત લીલાઓ તો ત્યારે જ સમજાય કે જ્યારે ભક્તિની દ્રષ્ટિ હોય. એટલે આપનું એ સ્વરૂપ ઉખલમાં બંધાયેલું કે જે બધાને મોહ કરાવનારું છે. બીજી વસ્તુ બહુ સુંદર એમાં આજ્ઞા કરે છે કે યશોદાજીએ જ્યારે જોયા ને રોવા માંડ્યા ને આંખો મસળવા લાગ્યા. રજોગુણનું કાર્ય છે મોહ કરવું. એ તૃણાવર્તના પ્રસંગમાં આપણે જોયું. અને એ મોહથી એવા આપણે આંધ્રા થઈ જાય કે ભગવાનના દર્શન ના થાય. તો એ મોહનું નિવારણ ભગવાન અલૌકિક મોહથી કરે છે કે એ આંખો મસળીને ભક્તિરૂપી હાથથી આંખો મસળી અને કાજલ ફેલાઈ ગયું ત્યારે જેવા સુંદર દર્શન ભગવાનના થયા ને એવા યશોદાજી એમાં મોહાઈ ગયા. એ લીલાથી એવું મોહ ઉત્પન્ન કર્યું કે લૌકિક મોહ નાશ થઈ ગયો. પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે એ બતાવ્યું કે મને કોઈ બાંધી ન શકે. દુર્યોધને બહુ ટ્રાય કરી, ઘણી કોશિશ કરી, પણ જે અંદર છે, બહાર છે, જે બધા રૂપ છે, બધા નામ રૂપ જેટલા જોઈ લ્યો એ જ છે, એને કેવી રીતે બાંધી શકાય? પણ સાથે સાથે એ પણ બતાવ્યું કે મારા સાથે જેને સ્નેહ છે, જે મારાથી પ્રેમ કરે છે, મારા થઈ ગયા છે, એનાથી હું બંધાઈ જાઉં છું. એ ભક્ત વત્સલતા આપે બતાવી, જે 84-252 વૈષ્ણવના પ્રસંગોમાં તો ઠેર ઠેર જોવા મળે છે. એ ભક્ત વત્સલતા એથી મોટી બીજી કઈ હોઈ શકે કે તિહારો કુલ મોકું અંધે હાથ શું ધરેગો તો મેં શોધો કરકે માનું. એવી ભક્ત વશ્યતા બતાવી. ઈ ક્યાંથી હોઈ શકે? તો આ અધ્યાયથી બે વસ્તુ સમજવાની છે. એક તો કે પ્રભુ દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ એ વરે. બીજા કોઈ કેટલા સાધન કરી લ્યો એનાથી એ પ્રભુ બંધાય નહીં, પણ પ્રેમ ભક્તિ એ પ્રભુ બંધાયેલા રહીએ. બીજી વસ્તુ કે દોષ દ્રષ્ટિ ભગવાનમાં ક્યારેય ન કરવી. પ્રભુમાં ક્યારેય દોષનો વિચાર, અસંભાવના કે વિપરીત ભાવના ક્યારેય ના કરવી. અને ત્રીજી વસ્તુ કે આપણા સ્વભાવને હિસાબે કદાચ એવી દોષ દ્રષ્ટિ થઈ જાય તો પણ એની કૃપા એટલી બલવત્તર છે કે એ દોષને ગણકાર્યા વગર આપણા ઉપર કૃપા વરસાવે છે. તો દામોદર લીલાથી એ વાત બતાવી. પછી જ્યારે ત્યાં વચ્ચેથી નીકળ્યા અને ઉખલાડું થઈ ગયું અને બંને વૃક્ષો ત્યાં જ ધરાશાયી થઈ ગયા. એ બંને વૃક્ષો ધરાશાયી થતા જ એમાંથી બે પુરુષો પ્રગટ થયા, નલકુબેર અને મણિગ્રીવ, કે જે કેમ કે ભગવાનનો સ્પર્શ થઈ ગયો હતો, વૃક્ષ યોનિમાં હતા, જળ હતા, તામસ હતા, છતાંય નારદજીનો વરદાન રૂપ શ્રાપ હતો કે તમને પૂર્વજન્મની સ્મૃતિ
એમ જ રહેશે. તામસ યોની છે, વૃક્ષ છે, એમાં ના જ્ઞાન શક્તિ છે કે ના ક્રિયા શક્તિ છે, અને હાલતા કોક દુઃખ દઈ જાય એ જુદું, એનો કરી શકે. તો એમાં સ્મૃતિ તો બહુ દૂરની વાત રહી, એવી જળયોનીમાં. પણ અહીં કહે છે કે નારદજીએ એ કૃપા એવી વરસાવી કે હું સત્વ રૂપે, કેમ કે સત્વાત સંજાય તે જ્ઞાન, સાત્વિકતાથી જ્ઞાન ઉત્પન્ન થાય, એટલે હું સત્વના અંશ રૂપે તમારામાં, એ વૃક્ષયોનીમાં પણ તમારામાં ભીતર પ્રવેશ કરીને રહીશ. નારદજીએ શાપ દીધો દયાને કારણે, ક્રોધને કારણે નહીં. એ વસ્તુ પણ સમજવી જરૂરી છે. કેમ કે ભગવદ ભક્તોને ક્યારેય એટલી સહેલાઈથી તામસ ભાવ ન આવે, અને એ જીવના હિત કરવા વાળા હોય, એટલે શ્રાપ દઈને પણ એ વિલક્ષણતા જોવો કે અહીં શ્રાપ પણ વરદાન રૂપ થયો. એમણે એવી વિપરીત કાર્ય કર્યું, કુકર્મ કર્યું કૈલાસ જેવા પવિત્ર સ્થાનમાં, છતાં પણ એમને ભક્તિ પ્રાપ્ત થઈ, કેમ કે ભક્તનો સંગ થયો. એટલે ભક્ત અપકારનો બદલો પણ ઉપકારથી વારવા વાળા હોય. જો જેના ભક્ત એવા હોય તો એ ભગવાન તો ક્યારેય આપણું અહિત કરે જ નહીં, એમાં તો કોઈ સંશયને સ્થાન જ નથી. પણ જે દોષારોપણની ક્રિયા કરવાનો આપણો સ્વભાવ છે, કે કાંઈ પણ થાય એટલે સીધા દોષના ટોપલા માથે, ભગવાને મારી યાર આવું જ કરવું હતું, મેં આટલું કર્યું, આટલી સેવા કરી, આ કર્યું, તોય મારી યાર આવું કર્યું, એવા વિચાર આપણને તરત આવી જાય. કેમ કે તરત ભગવાનના કાર્યમાં દોષ સ્ફુરવા લાગે જીવ બુદ્ધિથી. તો એ નલ કુબેર અને મણિગ્રીવ ને ભક્તિ પ્રાપ્ત થઈ, આવું કર્યા છતાં એ જ વાત દયારામભાઈ ભક્તિ પોષણમાં બતાવે છે કે આપણા પ્રભુ એવા નથી. એ તો અપકારનો બદલો પણ ઉપકારથી વારવા વાળા છે. જેમ પુત્ર ઈચ્છા થઈ અને પછી થયું કે આવા પુત્રને ઝેર પીવડાવી દેવું જોઈએ, તો એનો મનોરથ પૂરો કર્યો. તો જેનો જેવો મનોરથ છે એને એવી રીતે, એવા સ્વરૂપથી દર્શન દઈ, એવી લીલા કરીને એનો નિરોધ સિદ્ધ પોતાનામાં કરાયો. ત્યારે એ જ સ્થિતિમાં પ્રભુ બિરાજતા હતા, દોયડાથી બંધાયેલા, ઉખલ બંધાયેલું. અને આ બંને પ્રગટ થઈ અને ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિમાં આપનું એ પરબ્રહ્મ સ્વરૂપ કહ્યું કે આપ આદ્ય છો, પુરુષ છો અને પર છો. આ ત્રણ વસ્તુ કીધી. અહીં આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક, બધી જેટલા પણ પદાર્થ છે બધાના ત્રણેય સ્વરૂપ આપ જ છો. એમાં બંને ભાઈઓ સ્તુતિમાં કહે છે. કુબેર પણ ભક્ત છે, એટલે ભક્તના પુત્ર ખોટી દિશાએ જાય એ નારદજીને પ્રિય ના થાય, એટલે દયા આવી કે દેવયોનીમાં છે, ભક્તના પુત્રો છે, છતાંય આવી સ્થિતિ છે, એટલે એ દયાથી એ વરદાન રૂપ શ્રાપ એમને આપ્યો કે જે અંતે તો ભક્તિ સિદ્ધ કરાવવા વાળો થયો. તેજ યુક્ત બંને થયા ભગવાનના સ્પર્શથી. ફરી એ સ્વરૂપ, કેમ કે જે શુષ્કતા, જે જડતા વૃક્ષયોનીમાં આવી ગઈ હતી, જેવી આજે લૌકિક સંગને કારણે, લૌકિક આવેશને કારણે આપણા હૃદયમાં જે આવી ગઈ છે, એટલે લૌકિક ભાવ આપણે ઘુસેડીએ અલૌકિકમાં. કેમ કે એ જે અલૌકિક ઇમોશન્સ, લાગણીઓ જે આપણી ઉદ્ભવવી જોઈએ, એ જડતાને કારણે એ અલૌકિક લાગણીઓ ક્યારેય ઉદ્ભવતી નથી. ઇનર સેન્સેશન હોય ને, સેન્સેશન કે ને, સેન્સેશન એટલે કે ગુજરાતી મને એના માટે પરફેક્ટ શબ્દ નથી મળતો, પણ જે અનુભવ થાવો, સેન્સ એટલે ઇન્દ્રિયો, આપણી ઇન્દ્રિયો દ્વારા જે સુખ દુઃખનો અનુભવ થાવો, ઈ લૌકિક બાજુ છે, એટલે એનો અનુભવ થાય. જો
આપણે જ્યાં રહેતા હોય એ ગામ આપણને બહુ ગમે. ગમે ને? કેમ કે ત્યાં આપણું ઘર છે. ગમે ત્યાં જાઓ પણ રાજકોટ જેવું થાય નહીં, કેમ કે અહીંયા ઘર છે. ઘર તો બીજા બંગલા આપણે દુનિયાના જોઈએ, ઘણાય ગમતા હોય, પણ આપણું ઘર એ આપણું ઘર. એના જેવી મજા ભલે બીજો મહેલે હોય, બે ત્રણ દી મજા આવે, પણ આપણું ઘર તો સાંભળે. કેમ કે અહીંયા આપણો દેહ ને આપણા દેહ સંબંધી રહીએ છે. આપણો દેહ આપણને બહુ ગમે. એનું ખરાબ આપણે સાંભળી ના શકીએ. કદાચ કોઈને કંઈક ન કરે નારાયણ ને તકલીફ હોય, ખોટ ખાપણ હોય, તો એ સત્ય એને કડવું જ લાગે. એ પોતાના દેહ માટે કંઈ સાંભળી ના શકે. કેમ? દેહમાં એટલી પ્રિયતા શું કામ છે? કેમ કે એમાં આત્મા છે. આત્મામાં આપણી પ્રિયતા એટલા માટે છે કે એની ભીતર પરમાત્મા છે. હવે લૌકિકમાં જ્યાં જ્યાં એ પ્રિયતા પ્રગટ થાય છે ને, એ પ્રિયતાનો સ્ત્રોત છે ને એ પરમાત્મા છે, ત્યાંથી આવે છે. એ જે આનંદનો આભાસ બધો વિષયોમાં થાય છે ને, એ ખરેખર તો આપણી અંદર જ છે. ગુપ્તાનંદો યતો જીવા, એનો સ્ત્રોત પ્રવાહ જે છે એ અંદરથી આવે છે. પણ અંદરથી બાર બાજુ જાય એટલે સંસાર ઉભો કરે. પણ બહારથી અંદર બાજુ જાય લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એ હૃદય શેષ રૂપ થાય ત્યારે જ એ અંદર બાજુ ધોધ વહે. અને ઈ વહે એટલે એવો વહે કે ઈ છલકાઈને બહાર પણ આવે, અંદર પણ રહીએ, અને ચારે દિશાઓથી, બધી કોરથી, બધી ઇન્દ્રિયોથી, દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ સહિત એ આનંદનો અનુભવ ભક્તને થવા લાગે. એટલા માટે બ્રહ્માનંદથી પણ ઊંચો એ એક ગ્રહસ્થ ભક્તનો આનંદ છે. તો એ પ્રિયતા આપણી ક્યાંથી આવે? ભગવાનમાંથી. કેમ કે એનું જ બધું, જેમ મેં ગઈકાલે પણ કહ્યું કે સર્વરમાં હોય એ બધું થોડું ઘણું બધા કમ્પ્યુટરમાં હોય. જે કોઈ નેટવર્કિંગ જાણતા હોય કે ભણ્યા હોય એને ખ્યાલ આવશે કે એમાં એક મેન કમ્પ્યુટર હોય અને બીજા બધા કમ્પ્યુટર એ મેન કમ્પ્યુટરથી ચાલે. એમાં મેન કમ્પ્યુટરમાં જે કાંઈ સોફ્ટવેર ને જે કાંઈ નાખ્યું હોય એનો અંશ બધામાં જેટલામાં જેટલો દેવો હોય. જેમ ભગવાને સૃષ્ટિ કરીને જેનામ જેટલું નાખવું હતું એટલું નાખી દીધું. એથી વધારે કંઈ પછી આપણે વલખા મારીએ પણ જેટલું, જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખિલોના, એથી વિશેષ કાંઈ થાય નહીં. આપણે સેવા કરીએ કે કથા કરીએ કે આપણી બુદ્ધિ હરખા માર્ગે હાલે છે તો એ ભગવાન એવું હલાવવા માંગે છે એટલે હાલે છે. તો અહીં એ બંને ભાઈઓને એ નારદજીની કૃપાથી ભગવત દર્શન થયા. એમની જડતા જે હતી એ આર્દ્ર થયા. એ જડતા આપણી આર્દ્ર કેમ થાય? ભગવત ગુણગાન ગાવાથી, એનું શ્રવણ કરવાથી, રસરૂપ સ્વરૂપના દર્શન કરવાથી. અને એની જ માગણી આ ભાઈઓ છેલ્લે કરશે. તો અહીં કહે છે કે આપ આદ્ય છો. કેમ કે જો આપ આદ્ય ન હો તો જગતની સ્થિતિ થાય જ નહીં. કેમ કે જો ભગવાન આદિ અને અંત ના હોય તો જગતની સ્થિતિ કેમ પ્રગટ કેમ થાય, સ્થિતિ કેમ થાય અને લય કેમાં થાય? એટલે કહે છે કે આપ આ ભલે નાટક કરો છો, બાળક રૂપ બનીને આપ અત્યારે બંધાયેલા બિરાજો છો, પણ આપ તો બધાને બંધનમાંથી છોડાવવા વાળા છો. એવા આદિ અને અંત જે આ જગતના છે એ આપ છો. પછી આપનું નિરાકારત્વને ચોકડી મારવા માટે કહે છે પુરુષ છો, જે પરમ પુરુષ. કહે છે ને કે પુરુષ તો એક પ્રભુ જ છે. પૂર્ણ પુરુષ તો પ્રભુ જ છે, નરનારાયણની જોડી. જેમ મીરાબાઈ એક વખત વૃંદાવનમાં આવ્યા અને રૂપ સનાતનને મળવા ગયા. રૂપ સનાતનને મળવા ગયા એટલે એના કોક સેવકો હતા, એને કેવડાવ્યું કે મીરાબાઈ મળવા આવ્યા છે, મળવું છે.
આવીને સેવકે રૂપ ગોસ્વામીને કહ્યું, એમણે કહ્યું કે એમને જઈને કહી દો કે રૂપ ગોસ્વામી કોઈ સ્ત્રીને મળતા નથી. નીચે આવીને કહ્યું પેલા સેવકે કે આવી રીતે કહ્યું છે કે અહીં કોઈ સ્ત્રીને અમે મળતા નથી. મીરાબાઈએ બહુ આશ્ચર્ય સાથે કીધું કે હું તો અત્યાર સુધી એમ જ જાણતી હતી કે વૃંદાવનમાં તો પુરુષ એક કૃષ્ણ જ છે, આ બીજો પુરુષ ક્યાંથી નીકળી ગયો? તો એવા પરમ પુરુષ રૂપ આપ છે, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારક. આપ નિરાકાર નથી. અહીં આખો બ્રહ્મવાદ સ્તુતિમાં બતાવી દે છે. અને પુરુષ છે પણ કોઈ સામાન્ય પુરુષ નથી, એટલે કહે છે પર છું. અક્ષરાદપી ચોત્તમ, જે અક્ષર બ્રહ્મ છે એનાથી પણ ઉત્તમ એવા જે પૂર્ણ પુરુષોત્તમ છે, એ સાક્ષાત આપ આ નિરોધ સિદ્ધ કરવા માટે આ લીલા બધી કરો છો. પછી આપનું આધ્યાત્મિક પાસું કહે છે કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રકૃતિ, પુરુષ, આ જેટલા 28 તત્વો છે, કાલ, કર્મ, સ્વભાવ, એના રૂપ પણ આપ જ થયા છો. શું કામ? સહેકાકીના રમતે સ્વદ્વિતીય મેચ્છત, પોતે જ સાધન થયા, પોતે જ ફલ થયા, પોતે જ કાર્ય છે ને પોતે જ કરણ છે. બધું પોતે જ છે. એ જ વાત સાયન્સ કહે છે આજનું, કે બધું એક જ પદાર્થ છે, નામ રૂપ જુદા જુદા છે, પણ છેલ્લે તો એક જ તત્વ છે. E = mc². એનર્જીમાંથી માસ થાય, માસમાંથી એનર્જી થાય, ઉર્જામાંથી પદાર્થ થાય, પદાર્થમાંથી ઉર્જા થાય. અને એ જ વસ્તુ શ્રી આચાર્યચરણ કહે છે કે આવિર્ભાવ તિરોભાવવાદ છે, કે ખરેખર અહીંયા કોઈ વસ્તુ પ્રગટ નથી થતી, કોઈ વસ્તુનો નાશ નથી થતો, કોઈ રૂપમાં તિરોભૂત થાય છે ને કોઈ રૂપમાં આવિર્ભૂત થઈ જાય છે, કોઈ રૂપમાં આવિર્ભાવ પામે છે, કોઈમાં તિરોભાવ પામે છે. જેવી રીતે પંચ મહાભૂતનું આ શરીર બનેલું છે. પછી આપણે આ દેહ ત્યાગ થાય ત્યારે પાછું પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય. તો એનું ફોર્મ જે છે, એનું રૂપ બદલી જાય છે, પણ તત્વ તો એ જ રહે છે. તો એ વાતને અહીં આ બંને ભાઈઓ બ્રહ્મવાદની સમજાવે છે. આપણે વાંચ્યું નથી એટલે આપણે એમ થાય કે ઓહો, આયન્સ્ટાઈને કેવી સરસ વાત કરી. પણ ડોફા બધું પહેલાથી કહેવાય ગયું. આ તો અત્યારે વાંચ્યું એટલે આપણે પ્રભાવિત થાય અને બધા આવા પ્રશ્નો મગજમાં ઘુમરાયા કરે ને પછી એમ થાય કે વાહ, વિજ્ઞાન જ સાચો છે. પણ વિજ્ઞાન પહેલા આપણા ધર્મે આજે એક નવી ફેશન એવી નીકળી ગઈ છે કે ધર્મ અને વિજ્ઞાનનું કમ્પેરિઝન કરવામાં આવે. પણ ખરેખર એક વસ્તુ સમજો કે ધર્મ અને વિજ્ઞાનની કોઈ કમ્પેરિઝન શક્ય જ નથી. વિજ્ઞાન હંમેશા પાછળ હતું, છે અને રહેવાનું છે. આ બધી વાત ધર્મે પહેલેથી કહી દીધી. અહીં કહ્યું કે દેવોના દિવ્ય 100 વર્ષ સુધી એને શ્રાપ દીધો કે વૃક્ષ યોનિમાં પડ્યા રહીએ. મનુષ્યના નહીં, દેવોના. આ વાત સાયન્સે કહે છે કે લાઇટની સ્પીડથી તમે વધી જાવ એટલે સમય સંકોચાઈ જાય. આપણે 6 મહિના પિતૃઓનો એક દિવસ, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. એથી વધારે મોટો દિવસ યક્ષોનો, એથી વધારે ગંધર્વો, એથી વધારે દેવતાઓ, એથી વધારે બ્રહ્મા, છેલ્લે બ્રહ્માજીનો. કે આપણી 1024 ચતુર્યુગી નીકળી જાય. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કલયુગ, આ ચતુર્યુગી એક. એવી 1024 વાર ફરી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. તો બહુ લાંબી છે ગણતરીઓ, તો બધી આપણને ચક્કર આવી જાય એવી ગણતરીઓ છે બધી. તો અહીં કહે છે કે આપ આદિ અને અંત છો, આપ એ પરમ પુરુષ છો. અને અહીં જેટલા નામ અને રૂપથી દેહધારીઓ ફરે છે, જેટલું જળ છે, જેટલું ચેતન છે, એ બધા રૂપ આપ જ થયા છે. જેમ મેં ઓલેથી સમજાયું હતું ને કે યમુનાજીનું આપણે પૂજન કરીએ તો યમુનાજી જ સાધન થાય,
યમુનાજીની જારી ભરાય, યમુનાજીને જ ભોગ ધરાય. એ થાય કેનાથી? બધું યમુનાજીથી થાય. કેમ કે સાધને પોતે બની ગયા છે. આપણામાં એ કેપેસિટી નથી કે આપણે એટલા સાધન કરીને એમને પામી શકીએ. એટલે હવે એમને ઉતાવળ જાગી છે, એટલે એ પુષ્ટિ કરવા માટે આપણી રાહ જોયા વગર પોતે સામેથી પધારે છે. અને બીજી વાત અહીં એ સમજવાની છે કે ભક્તના વચન ક્યારેય ફેલ જાતા નથી. એ પ્રભુ ક્યારેય ભક્તના વચનને ફેલ નથી કરતા. તો એ પરબ્રહ્મતા આપની અહીં આ બંને ભાઈઓ સ્તુતિ કરી અને બતાવે છે. પછી કહે છે સ્તુતિ કરતા કે આ આપના દર્શન પણ અમને દેવર્ષિ એવા નારદજીની કૃપાથી જ થયા છે. અમે તો આપના દાસના દાસ છીએ. એટલે કે આપના દાસ નારદજી, એના અમે દાસ છીએ. એટલે અહીંયા રહેવાની અમારી લાયકાત નથી. સુબોધનીજીમાં બહુ સુંદર સમજાવે છે કે જેવી રીતે મહારાજા હોય, મહારાજાનો કોઈ નોકર હોય, મંત્રી હોય કોઈ, અને મંત્રીનો કોઈક સેવક હોય, તો એ સન્મુખ રહેવાને તો લાયક નથી ને મહારાજાને. ક્યારેક મંત્રી સાથે મહેલમાં આવજા કરે ને ક્યારેક આવી રીતે દર્શન થઈ જાય ને એ લાભ મળે, પણ નજીક રહેવાની હજી એની યોગ્યતા ના ગણાય. એટલે એવી રીતે આ બંને ભાઈઓ સ્તુતિ કરીને 10 શ્લોકથી સ્તુતિ કરે છે. કેમ કે 10 પ્રકારના પ્રાણ છે. અને સ્તુતિ કરીને જવાની આજ્ઞા માંગે છે કે આપ અમને હવે અહીંથી રજા આપો. અને આજ્ઞા માંગતા બહુ સુંદર વાત કરે છે કે અમને આજ્ઞા આપો, અમે આપના દાસના દાસ છીએ ને અમારી ભક્તિ અવિચ્છિન્ન આપનામાં રહે એવી કૃપા અમારા ઉપર વરસાવો કે અમારા કાન સદા સર્વદા આપની લીલાનું ગુણગાનનું શ્રવણ કરે. અમારા હાથ સદાય આપની સેવામાં જ તત્પર રહે. અમારું મુખ સદાય આપના ગુણગાન જ ગાતું રહે. આ એ અનન્યતા માગી છે કે આપના સિવાય બીજા કોઈ ભાવો અમારામાં પ્રવેશે નહીં. એવી કૃપા તો આપ કરશો તો આવશે. પોતાનો કરી જાણો, જે આખ્યાનમાં જે વિનંતી કરે, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. કેમ કે જો પોતાનો હોય તો દોષનો સંભવ ના રહે, અને દોષ ના હોય તો કઈ પ્રતિબંધ બધા દૂર થઈ જાય. જેમ શ્રી આચાર્ય ચરણના 108 નામ છે. હવે એ નામનો વિનિયોગ ક્યાં છે? તો કહે છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. એક તો એ નામ લેવાથી દોષ દૂર થશે, અને દોષ દૂર થશે તો યોગ્યતા આવશે એ રસને ઝીલવાની. કેમ કે દોષ યુક્ત અંતઃકરણમાં, એ આપણે દામોદર લીલામાં જ જોયું કે પ્રભુ દર્શન નથી દેતા ને એમાં પધારતા નથી. તો આ બંને ભાઈઓ એ પ્રકારની નિરોધ લક્ષણમાં પણ આ વાતની આજ્ઞા કરી છે કે જે ઇન્દ્રિયનો ભગવાનની સેવામાં વિનિયોગ ના હોય એનો નિગ્રહ કરવો. આપણે લગભગ આજે કોઈ બહુ સમજતું નથી, વાંચતું નથી, એટલે એમ સમજીએ કે બ્રહ્મ સંબંધ લઈ લીધું ને કામ પતી ગયું, વાર્તા પૂરી. વર્ષે એક મહિને કે એકાદશી જઈને દંડવત કરી આવવાનું, ચનપસ કરી આવવાનું, પછી થોડી મરી જાય કઈ. આજે એવું ખાલી નામ પૂરતું થઈ ગયું છે. પણ એ નામ પૂરતું રહેશે તો આ રસ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. એટલે નામ પૂરતા આપણે વૈષ્ણવ ના રહે અને કંઈક નામ જેવું કામ કરીએ તો એ વૈષ્ણવી જીવનની કૃતાર્થતા છે. તો સાચું, જે ઓલું કહ્યું ને કે 2 ઘડી જીવા, તો આ સાચું જીવન છે. બાકી ભગવત નામ, ભગવત સેવા વગરનું જીવન તો જીવન જ નથી, એ વૃથા છે, મૃત સમાન છે. તો એટલા માટે જ આ બંને ભાઈઓ એ માગણી કરે છે કે આપનામાં અમારી આસક્તિ દ્રઢ રહે એવી અમારા ઉપર કૃપા કરો કે અમારી આ જે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે એ આપની ભક્તિમાં જ રત રહે. આવી વિનંતી કરી અને આજ્ઞા લઈ અને
પ્રભુ એમને આજ્ઞા આપે છે જવાની, આશીર્વાદ દે છે અને એમને ભક્તિ સિદ્ધ કરવાનો થવાનો આશીર્વાદ આપે છે કે તમે તમારે ઘરે જાઓ, અને તમને એવા આશીર્વાદ છે કે ઘરે જવા છતાંય એ ઘર તમને નડતર રૂપ નહીં થાય. અહીંયા અધ્યાય પૂરો થાય છે. બીજા અધ્યાયમાં, પછીના અધ્યાયમાં કે જે પ્રમાણ પ્રકરણનો છેલ્લો અધ્યાય છે, 7મો અને ઓમ 11મો ભાગવતજીનો, એમાં નંદ આદિ ગોપ, હવે અહીંયા કેટલું કૌતુક કર્યું જુઓ કે બે વૃક્ષો પડ્યા, ઓલા બે પ્રગટ થયા, સ્તુતિ કરી અને ત્યાંથી નીકળી ગયા ત્યાં સુધી એ પૈડાનો અવાજ કોઈને આવ્યો નહીં. એ ભગવાનનું ઐશ્વર્ય છે, એ ઈશ્વર તત્વ બતાવે છે. સ્તુતિમાં ભાઈઓ એ પણ કહે છે કે જે અવતારમાં આપે જે દેહ ધારણ કર્યું છે એ આપ જ છો એ ઓળખાય છે કે આપે એમાં અલૌકિક ભાવ પ્રગટ કર્યો છે. અલૌકિક ભાવ કઈ રીતે બતાવું કે 6 દિવસનું બાળક અવળી રાક્ષસીને ન મારી શકે. પ્રાકૃત બાળક હોય તો ના મારી શકે. યા દેહ ધારણ કર્યો છે એવું આપણને એમની યોગ માયાથી ભાસે છે, પણ એ પ્રાકૃત દેહ નથી, એટલે એવા દેહમાં પણ એવી અલૌકિક લીલા કરે. માછલીનો દેહ બહુ હિન્ન કહેવાય, માછલીનો જન્મ, પણ મત્સ્ય અવતાર ધારણ કર્યો તો બધી માછલીમાં એવું સામર્થ્ય ના હોય. આ તો વધતા જ જાય કે જેની કોઈ સીમા નહીં, એવડું મોટું સ્વરૂપ કરી લે કે જ્યાં એને કાલની જરૂર નથી. પોતાનું દેહને વધારવા માટે કાલની જરૂર નથી, એ કાલનું પણ અતિક્રમણ કરી દે છે. એવા પ્રભુ આપ છો. તો એટલે આવી વિપરીત લીલા કરવા છતાં પણ એ ઐશ્વર્ય તો આપનામાં, એ ગુણો તો પ્રગટ આપનામાં એ સ્વરૂપમાં પણ બિરાજે છે. તો આવું ઐશ્વર્ય પ્રગટ કર્યું કે જ્યાં સુધી ઓલા બે સ્તુતિ કરતા હતા એ ના ગયા ત્યાં સુધી એ વૃક્ષ તો પડી ગયા પણ એનો અવાજ કોઈને શબ્દ ન સંભળાયો. પણ જેવા એ સ્તુતિ કરીને નીકળી ગયા પછી એ શબ્દ બધાને સંભળાયો, અવાજ, અને એવો અવાજ આવ્યો કે જાણે વીજળી પડી હોય. એટલે નંદરાયજી સાથે કેટલા ગોપો ભયયુક્ત થઈને આ શબ્દ સાંભળીને ત્યાં દોડતા આવ્યા અને જોયું કે આ બંને અર્જુન વૃક્ષો પડી ગયા છે. એટલે મહાન આશ્ચર્ય થયું કે કોઈ તો આનું કારણ હોવું જોઈએ. આ કેમ પડ્યા અવડા વૃક્ષો? એમને એમ તો પડી ના જાય. આટલા મજબૂત વૃક્ષ ખાલી હવાથી તો પડી ના જાય ને એવું કોઈ તોફાન આવ્યું નથી કે વૃક્ષો હલવા લાગે. અને વચ્ચે મુગ્ધ ભાવયુક્ત એવા બાલકૃષ્ણ ને જોયા કે જે હજી દોયડાથી બંધાયેલા હતા, ઉખલ હતું. એ સમયે પણ બાળકોએ કીધું કે આ કામ આ બાળકે કર્યું છે, અમે એ પ્રત્યક્ષ જોયું છે. આ વૃક્ષો પડ્યા એમાંથી 2 પુરુષ નીકળ્યા હતા. પણ બાળકોની વાત ફરી કોઈએ, કેમ કે ભગવાનને જ એવી લીલા કરવી છે એટલે ફરી કોઈએ બાળકોની વાત ના માની. અમુક જે સંશય એવા ગોપો હતા એમને થયું કે હા કદાચ હોઈ શકે. પાકું ના થયું પણ એવી સંશય બુદ્ધિ એમને થઈ. નંદરાયજીએ તરત બાળકને વિશેષ રીતે છોડાવ્યા. વિશેષ રીતે એટલે કે જેટલા દોયડા બાંધ્યા હતા ને જેટલી ગાંઠો હતી ને બધી ખોઈલી. અહીં સુખદેવજી કહે છે કે આ આશ્ચર્ય તમે જોવો કે જેના બંધનમાં આખી સૃષ્ટિ છે, જે બધાને બંધનમાંથી છોડાવવા વાળા છે, એ પોતે બંધાયેલા છે ને નંદરાયજી ઉપર કેવડી કૃપા કે બધાને છોડાવવા વાળાને એ છોડાવે છે. અને એવડી કૃપા આપણા બધા ઉપર શ્રી મહાપ્રભુજીએ વરસાવી છે કે જે બધાને ખવડાવવા વાળા છે એને તમે ભોગ ધરો છો.
જે બધાની રક્ષા કરવા વાળા છે, બધાનું ધ્યાન રાખવા વાળા છે, એની રક્ષા તમારે કરવાની છે. જે આપણને બધું દેવા વાળા છે, જે આપણી સમૃદ્ધિ કરવા વાળા છે, તાદિન તેવે લોગ સુખ સંપત્તિ ન તજે. જે આપણને બધું દેવા વાળા છે, એની સંપત્તિ ને સમૃદ્ધિ આપણે કરવાની છે. તો એ કેટલી વિરુદ્ધ ધર્માશ્રય લીલા આ નિરોધ લીલામાં દેખાય છે. એ કેવલ ને કેવલ ભક્તિથી જ સિદ્ધ થાય, અન્ય કોઈ સાધનથી આવો રસ, આવી લીલા ક્યારેય પ્રાપ્ત ના થાય. એના પછી વર્ણન આવે છે કે એ ભગવાને ત્યાં વિવિધ લીલાઓ કરીને બધાના મન એવા હરી લીધા અને એવી ભક્ત વશ્યતા બતાવી, કેમ કે ભક્ત પક્ષપાતી તો આપ પહેલેથી છે જ, એટલે એવી ભક્ત વશ્યતા બતાવી કે ગોપીઓ જેમ કેતી એ રીતે. ગોપીઓ કે જો માખણ જોતું હોય તો નાચવું પડશે, તો નાચવા માંડતા. અને એવું સુંદર નૃત્ય કરતા. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે શિવ ને પાર્વતી જે નૃત્ય કરે છે એ પણ લોકો ભૂલી જાય, એનાથી પણ વિશેષ એવું નૃત્ય કરીને ગોપીઓને બતાવતા. પણ એવું નૃત્ય, આટલી આવી સારી કક્ષાનું નૃત્ય એ ગોપીઓ સામે અહિર જાતિની સ્ત્રી, જેને કઈ નૃત્ય હારે લાગે વર્ગે નહીં, જેને એમાં કઈ ભાન ના પડે, એની સાથે એની સામે કરવાની ભગવાનને શું જરૂર હતી? સુબોધનીજીમાં પ્રશ્ન પૂછે છે કે આટલી ઉચ્ચ કક્ષાનું નૃત્ય હોય, સારો ઊંચો પરફોર્મર હોય, તો એ જેવા તેવા અમે તો પરફોર્મ ના કરે ને. હવે સાહેબ મૂડમાં છે, પિકનિકના મૂડમાં, એને તમે કેમ રોકી શકો? કેમ કે સ્નેહ છે, પ્રેમ ભક્તિ એ વરે. એ પ્રેમ ભક્તિ ના ઘનશ્યામલાલજી તાજજી, અમારા બળે તાજજી શ્રી દ્વારકેશલાલજી ના પિતા અને સુપ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક, કે જેનો જોટો ના જડે, એટલી સિદ્ધિ કે બે હાર્મોનિયમ એક સાથે હોય और एक साथ राजू जी सुबह को और शाम को राग एक साथ बजे, एवी सिद्धि. પણ મૂડ આવે તો વગાડ, મૂડ બી એસો. કાર્યક્રમ બધો જામી ગયો હોય, હકડે ઠઠ પબ્લિક ને ઓલો સ્પોન્સર જે કાર્યક્રમ નો હોય ઈ આવીને કે હાલો મહારાજ શ્રી બધું તૈયાર છે, આપનું હાર્મોનિયમ વાદન. મૂડ ના, और मूड आतो, जो मूड આવી જાતો એવી ઉત્તમ કક્ષાનું વાદનો ભીતરિયાને પગીને એ બધાને બોલાવીને બેસાડતા ને એને વાકુ સુનાતે ટોળીને. अब वाकु टोड़ी शू का लेवा दे, वो तो ओटला तोड़तो रहे पूरे दिन. वाकु टोड़ी के साथ कुछ लेवा देवा नहीं. એને સંભળાવતા. મૂડ આવી ગયો, કોણ રોકી શકે? એ ભગવાનનો મૂડ છે, તમે ભગવાનને કેમ રોકી શકો? એ મન થાય એની સામે નાચે, એને મન થાય કરે, એમાં તમે કોઈ બંધન ના કરી શકો. અને બ્રહ્મવાદ પણ એ જ ન્યાય ઉપર ટકેલો છે કે એનું મન થાય તો એ સાકાર થઈ જાય, મન થાય તો નિરાકાર થઈ જાય. એ ન થઈ શકે એવું હોય તો એને ભગવાન કેવા નાખો? ભગવાન તો સર્વકરણ સમર્થ હોવા જોઈએ. એ તો જે ઈચ્છા હોય સર્વત્ર એવા અખિલાર્થકૃત. તો એવા પ્રભુએ એવી બધી લીલા કરી કે ગોપી જેમ નચાવે, ગોપી કહે કે માંથી બાજોટ લઈ આવો, માંથી આ લઈ આવો. પાછા દર વખતે માનતાય નહીં, એનાય નખરા જુદા જુદા હતા. એટલે આચાર્ય ચરણ સમજાવે છે કે દર વખતે માનતાય નહીં,
ક્યારેક જઈને એવું નાટક કરતા અને ભાર દેખાડતા કે ના આ તો મારાથી ઉપડે એમ નથી, પોતાની અસમર્થતા દેખાડતા. જે આખી સૃષ્ટિને ઉપાડીને બેઠો છે એનાથી એક બાજોટ નથી ઉપડતો. અને ક્યારેક લઈ આવીને દેતા, ક્યારેક તો લાડવા માટે એવું સુંદર નૃત્ય કરતા, ને ક્યારેક એમને હાથ પગ હલાવી દેતા, બહુ મૂડ ના હોય કે દઈ દે ને ભાઈ. તો એવા બધા ખેલ રોજ, ને એવા ખેલ ભગવદીઓ સાથે પણ આપણે જોઈએ છીએ કે 84-252 માં કર્યા છે. તો એવું બધાનું મન, બધાનું ચિત્ત અંતકરણ પ્રભુમાં લાગી ગયું, એવો નિરોધ સિદ્ધ થયો કે એ બધા સંસારમાં હોવા છતાં પણ પોતાના સંસારને ભૂલી ગયા. અને એમના સંસારમાં એકમાત્ર જે સેન્ટર હતું એ કૃષ્ણ જ હતું. કૃષ્ણ સિવાય કઈ નથી. આજે આપણે એ વસ્તુને સમજતા નથી. સંસાર એમનો છૂટી ગયો એનો મતલબ એમ નથી કે સંસારના કાર્યો છૂટી ગયા. કાર્યો તો બધા કરતા, પણ જેમ મેં કહ્યું ને કે તરફના તાર જો ટ્યુન કરેલા હોય તો બહારના તારમાં સ્વરની ઝનકાર સરસ વાગે, પણ અંતઃકરણના તાર જ જો ટ્યુનિંગ વગર ના હોય અને બે સુરા લૌકિક સ્વર કાઢતા હોય તો પછી આવો નિરોધ લીલાનો અલૌકિક રાગ નીકળે નહીં. તો બધું કરવા છતાં પણ, સંસારમાં હોવા છતાં પણ એમની ભગવદ આસક્તિ એટલી વધી ગઈ કે પ્રત્યક્ષમાં પરોક્ષમાં કૃષ્ણ જ્યારે છઠ્ઠાખ્યાનમાં વર્ણન આવે છે, કેમ કે હવે પ્રભુ કુમાર લીલાનો ત્યાગ કરીને પૌગંડ લીલા ચાલુ કરશે. પછી મંત્રણાઓ થઈ, કેમ કે આટલા બધા ઉત્પાત જોયા, પૂતના આવી ને તૃણાવર્ત આવ્યો, સકટ આવી રીતે ઉડ્યો, આ વૃક્ષો પડી ગયા, બહુ ઉત્પાત ને ભય જ્યારે જોયા ત્યારે બધાને બહુ ઉપાધિ થઈ કે આનો કંઈક વિચાર હવે કરવો પડશે. એટલે મંત્રણા ગામની બધી ભેગી થઈ અને ઉપનંદ જે હતા એ જ્ઞાનમાં ને વયમાં વૃદ્ધ હતા, સૌથી એ પ્રમુખ હતા. એટલે નંદરાયજી, ઉપનંદ, બધા ગોપો આદિએ મંત્રણા આરંભી કે અહીંયા કંઈક કંઈક ઉત્પાતો તો આવે જ રાખે છે, પણ એ ખરેખર ઈશ્વરની કૃપા છે કે દર વખતે આ બાળક બચી જાય છે. એટલે ઉપનંદે વિચાર કર્યો કે આપણે આ ગોકુલ છોડીને બીજે ક્યાંક આ બુદ્ધિ ભગવાને જ પ્રેરી વાસ કરીએ. બીજી વસ્તુ પછી કોઈએ કહ્યું કે વૃંદાવન નામનું સુંદર વન એ બહુ જ આપણા બધા માટે, પશુઓ માટે રહેવા લાયક છે અને અતિ સમૃદ્ધિ વાળું એ વન છે. ત્યાં આપણે બધા જાય. બધાનો હકારો થયો મીટિંગમાં, બધાની પરમિશન લેવાણી અને બધાએ કીધું કે હા ઓકે છે, આનો કોઈને વિરોધ નથી. એ ઉપનંદે આ નિર્ણય સ્વાર્થથી નતો લીધો, કહે છે. એટલે શ્લોકમાં કહ્યું છે કે રામ કૃષ્ણના સ્નેહને વશ એમને સુખ થાય એટલા માટે આ નિર્ણય લેવાનો. કેમ કે જ્યાં જ્યાં ડખો થાય ત્યાં જ બાળક હોય. ને જોજો આપણે જ્યાં જ્યાં ડખો થાય ને ત્યાં જ બેઠો હોય છે. ડખા વગર એને મજા જ ના આવે. કઈક તો ડખો એ કરે તો જ એનો ખેલ પૂરો થાય, બાકી એને ખેલની મજા જ ના આવે. તો આવો નિર્ણય લેવાનો કે હાલો તો પછી વૃંદાવન ઉપડીએ, અહીંયા કરો ખાલી. એટલે ત્વરિતમાં નિર્ણય લેવાનો. અને આચાર્ય ચણ કહે છે કે જેવો નિર્ણય લેવાનો એવા ગાડા તૈયાર થવા માંડ્યા. હવે અહીં સમજવાનું શું છે કે ગોકુલ છોડીને વૃંદાવન જવાનો નિર્ણય એ ભગવત સુખ અર્થે હતો. કેમ કે ભગવાનમાં બધાની આસક્તિ એટલી થઈ ગઈ હતી કે ના, અહીંયા આમને શ્રમ છે, આમનો શ્રમ જે આપણા દુઃખ દૂર કરવા વાળા છે એનું દુઃખ આપણે દૂર કરવાનું છે. રજ આરજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ, કેટલો ઊંચો ભાવ કયો છે.
આપણે રોયે રાખીએ, એ ભાવ સમજતા નથી, એટલે લૌકિકમાં રોઈ રોઈને આખું જીવન કાઢી નાખીએ અને ભગવાને કંટાળી જાય કે આ હું જ્યારે આવે ત્યારે હોગિયા લઈને જ આવે. રોવામાંથી જ ઊંચા ના આવીએ ને એ દોષારોપણ ભગવાન ઉપર કરીએ, કેમ કે એ ભક્તિની દ્રષ્ટિ નથી, દોષ ભરેલા છે એટલે દર્શન નથી થતા. જેમ ઘણી વસ્તુ સ્થૂલમાં પણ એવી છે કે જે નરી આંખે જોઈ ન શકાય, એના માટે માઇક્રોસ્કોપ જોઈએ તો ઓલા નાના નાના જીવ દેખાય. એવી રીતે દૂરની વસ્તુ માટે ગ્રહો તારાઓનું નિરીક્ષણ કરવું છે તો ટેલિસ્કોપ જોઈએ, કેમ કે આ આંખની એક સામર્થ્ય છે, એક મર્યાદા છે, એક લિમિટ છે. એ લિમિટ થી, એ મર્યાદાથી આગળ એ જોઈ ના શકે. તો એવી સ્થૂલ આંખોથી એ ભગવત દર્શન ના થાય. એ તો ભક્તિ દ્વારા જ્યારે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત, દિવ્યમ દદામિ તે ચક્ષુમ, જે અર્જુનને દર્શન કરાવ્યા, એવા ભક્તિ વાળા નેત્રો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ ભગવાનના દર્શન શક્ય છે. બાકી લૌકિક દ્રષ્ટિથી જો આપણે માપતોલ કરીએ તો પછી દોષના ટોપલા જ નાખશું. પિતૃચરણ નો આજે પ્રાગટ્યોત્સવ છે અને એમના અનુગ્રહથી, એમના આશીર્વાદથી જ આ શિક્ષા વચનામૃત અને આપના જીવન દ્વારા અમે પ્રાપ્ત કરી છે. કેમ કે એ જ પુષ્ટિ માર્ગ છે, એ જ નિરોધ લીલા છે કે પ્રપંચ વિસ્મૃતિ થાય તો આપોઆપ એ સુખ દુઃખ નડતર નથી. ખાલી દુઃખ નડતર છે એવું ના માનતા, સુખ પણ આપણને નડતર છે. કેમ કે સુખ આપણને ફૂલાવી દે, અહંકારી બનાવી દે ને આપણે 2 ફૂટ અધર હાલવા માંડીએ. એ જે નલકુબેર મણિગ્રીવના પ્રસંગમાં આવે છે કે ધનમદ છે એ તરત આપણો અહંકાર આમ બુસ્ટ કરે અને મદના કારણે બધાને હીન સમજવા માંડીએ, સંભાવ ના આવે, કેટલી ઉપાધિઓ થાય ભેદના કારણે, કેટલી પ્રકારના સુખ દુઃખ ભોગવવાની ઉપાધિઓ. તો આ જે સિસ્ટમ ભગવાને કરી છે કે એ ચિત્તવૃત્તિઓ એટલી એમના સ્વરૂપ ગુણ લીલામાં લાગી જાય કે જે સિસ્ટમ મહાપ્રભુજીએ ભાગવતમાંથી સેવામાં લીધી છે. એટલે આપણી સેવા આખી વ્રજલીલા પ્રમાણે છે. તો આપોઆપ ચિત્તવૃત્તિઓ એમાં લાગી જવાથી એ સુખ દુઃખ આપણને નડતર રૂપ નથી થતા. એનાથી શું થાય કે કેવી પણ પરિસ્થિતિમાં આપણો આનંદ ક્યારેય લુપ્ત ના થાય. અને આ વસ્તુ પિતૃચરણના જીવનમાં અમે જોઈ છે, માયણી છે. મને યાદ છે હોસ્પિટલમાં એડમિટ આપ હતા અને અમે બેઠા હતા. હવે કોઈને આશ્ચર્ય લાગે પણ આઈસીયુ में રાજુજી આઈસીયુ માં અમે બેઠા હોય અને ત્યાં મજાક મસ્કરીને હા ઠીઠી હાલતી. ઓલા ડોક્ટર ને નર્સ ને એને બધાને, કેમ કે બીજા બધા હોગિયા લઈને બેઠા હોય હોસ્પિટલમાં, બીજું શું હોય ત્યાં તો એ જોઈ ને. પણ અહીંયાથી હા હા ના અવાજ આવે ને બધી એવી જમાવટના પાટિયા હતા અહીંયા. તો એટલો આનંદ કરાયો, અમને તો કરાયો, બધાને કરાયો. તો એ શીખ અમને પ્રાપ્ત થઈ કે કેવી પણ પરિસ્થિતિમાં આપણો આનંદ ક્યારેય લુપ્ત ના થાય. એવું ક્યારે થાય કે જ્યારે પૂર્ણ રીતે પ્રપંચ વિસ્મૃતિ થઈ હોય. તો સંસારમાં રહેવા છતાં પણ એ સંસાર કે જે દુઃખાલયમ છે, અશાશ્વત છે, દુઃખનો દરિયો છે, એ પણ આનંદ સમુદ્ર બની જાય. એ જ વિરુદ્ધ ધર્માશ્રય પુષ્ટિ માર્ગનું છે. તો અહીં પ્રભુના સુખાર્થે, કેમ કે ભગવાનને સુખ થાય એવો વિચાર તો ભક્તને જ આવે. એટલે આપણે ત્યાં સેવાનો પ્રકાર છે એમાં લખેલું છે કે ભગવદ ભજનાનુકૂલ ગ્રહ. વૃંદાવન શું કામ ગયા? કેમ કે ભગવત સુખાર્થ, કે ભગવાનને સુખ થાય. અને ભગવાનને ક્યારે સુખ આપણે દઈ શકીએ? કે જ્યારે આપણે સુખમાં હોય.
આપણે હોગિયા લઈને બેઠા હોય તો પછી દોષના ટોપલા જ દઈએ ભગવાનને, તમે અમારી હારે આવું કર્યું. એટલે પછી ભગવાનનો મૂડ મરી જાય કે ઓય હોય આમાં કાંઈ છે નહીં, કાઢી લેવા જેવું. यहाँ घणी वार હોસ્પિટલમાં હોગિયા લઈને બેસતા ને એ કાકાજીને ના ગમતું, દાદાજીને હોગિયા ના ગમતા જરાય. તમને શું સમજાવવું હવે, હોગિયા એટલે તો સમજો ને. હા બસ, તો પછી એનો અર્થ થોડી કરવાનો. સુબોધની નો અર્થ કરીએ કે હોગિયા નો કરીએ? તો આપણો માર્ગ એ સતત એ ભગવત સ્વરૂપની લીલા ગુણગાન અને એ સેવાનો એક એક ક્ષણ આનંદ માણવાનો છે. એ આનંદથી જ આપણી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ આનંદ સ્વરૂપ પોતે કરાવશે, કેમ કે સાધન કરવા વાળા પણ એ પોતે જ છે. તો આવી રીતે નિર્ણય લેવાનો. એટલે આપણે અહીંયા ભગવદ ભજનને અનુકૂળ જે ગ્રહ હોય એમાં સેવા કરવાની આજ્ઞા છે. બાકી ઘરમાં ધડબડાટી હાલતી હોય ને ગારાગારી હાલતી હોય તો એવામાં અમે ના પાડીએ કે ના ભાઈ તું સેવાનું રહેવા દે, કેમ કે ભગવાનને ક્લેશ થાય. આવો લૌકિક ક્લેશ ભગવાનને પસંદ નથી, પણ જ્યારે અલૌકિક ક્લેશ થાય ને તો એ ભગવાન આટલી કે રાહ નથી જોતા ને તરત ક્લિશ્યમાના જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ ભાઈ. એટલે એ હૃદય પણ ભગવત ભજનાનું કુલ હોવું જોઈએ, ત્યારે એમાં પ્રભુ પધારે. જેવી રીતે આપણે ત્યાં જે સિસ્ટમ છે મંદિરની, કે મંદિર, કમલ ચોક બધું ભગવત સુખાર્થે જ છે. તમે એક વાત સમજો કે એક એક વસ્તુ ભગવત સુખાર્થે છે. આ પ્રસંગથી એ ખ્યાલ આવે. એટલે અહીં ઉપનંદને સ્વાર્થ નતો કે વૃંદાવન જઈને મારું કંઈક કરી લઈશ, કે અહીંયા મારી કંઈક સમૃદ્ધિ થઈ જશે. પણ ભગવાનના રામ અને કૃષ્ણના સુખાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો કે હવે ગોકુલથી વૃંદાવન જઈએ. અહીંયા કંઈક કંઈક ઉત્પાત થઈ રાખે છે. ક્યારેક પૂતના આવી જાય છે, ક્યારેક તૃણાવર્ત આવી જાય છે, ક્યારેક આવા વૃક્ષો પડી જાય છે. આવા બધા ઉત્પાતથી બચવા માટે બધાએ તરત તૈયારી કરી અને એવી તત્પરતા. ભગવાનનું સુખ સાધવા માટેની કેવી તત્પરતા કે જેવો નિર્ણય થયો એટલે ગાડા ભરાવા લાગ્યા કે આમાં ઢીલ ના કરાય. જેમ આપણા સુખમાં આપણે ઢીલ ના કરીએ, તત્પરતાથી એકદમ કરીએ. પણ ભગવત સુખની આજ્ઞા હોય, પેલા એવી તત્પરતા હતી પણ હવે એવી તત્પરતા નથી. પેલા બ્રહ્મ સંબંધ લેતા તો એ તત્પરતા દાખવતા, દેખાડતા કે હવે મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. એ માર્ગમાં આગળ વધવાની તત્પરતા દેખાડતા કે આજ્ઞા દ્યો મને, હું પાલન કરું. એ પાલન કરવાની તત્પરતા દેખાડતા. ત્યારે એ કૃપા વરસતી ને એને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થતું. પણ અત્યારે એ તત્પરતા નથી આપણા. ભગવાનનો સુખ સાધવાની જે તત્પરતા હોવી જોઈએ એ પ્રાથમિકતા આપણી બદલાઈ ગઈ છે. જેમ મેં કહ્યું કે વૈષ્ણવત્વમ એ સહજમ, જે સહજ હોવું જોઈએ, નેચરલ હોવું જોઈએ. સેવા કરીએ છીએ કેમ કે ગમે છે સેવા કરવી. ભગવદ નામ લઈએ છે કેમ કે ભગવદ નામ ગમે છે ને એમાંથી કોઈક લીલા, કોઈક વસ્તુ એવી હોય કે જે આપણા હૃદયને અડી જાય. એક પોઈન્ટ જે ટચ કરી જાય ને એટલે આપણું જે ઓલું અલૌકિક દરવાજા બંધ પડ્યા છે ને એ ખુલી જાય અને એ લાગણીઓ આપણી નીકળી જાય બહાર. એટલે જેની જ્યાં રુચિ, કોઈને કીર્તનમાં રુચિ હોય, કોઈને શૃંગારની સેવામાં રુચિ હોય, કોઈને ભોગ સામગ્રીની સેવામાં રુચિ હોય. જેની જેવી કલા છે, જેવું સામર્થ્ય છે, જેવી આવડત છે એ પ્રમાણે સેવા કરી શકે. એટલું તો આપણી સેવાનું વૈવિધ્ય કે જે તમને આવડતું હોય એનો ભગવદ વિનિયોગ થવાથી એ વસ્તુ, કેમ કે રસરૂપ પ્રભુ છે, એના સંપર્કમાં, એના સંબંધમાં જે કોઈ જોડાશે એ પણ જળ નહીં રહે, એ પણ રસરૂપ જ થઈ જશે. જેવી રીતે અગ્નિના સંપર્કમાં આવવાથી લોઢાનો જે ગોળો હોય એ પણ અગ્નિરૂપ થઈ જાય ને એનાથી વિશેષ થઈ જાય. એટલે ભગવાનના સંબંધથી એ ભગવદીઓમાં એ રસરૂપતા એટલી વિશેષ પ્રગટે છે કે ઘણીવાર તો ભગવાનથી વિશેષ ભગવદી થઈ જાય છે.
વૃંદાવન જવાનો નિર્ણય થયો. અને હું જેમ કહેતો હતો કે આપણે મંદિરની જે નકશો છે ને, મંદિર, નિજ તિબારી, કમલ ચોક, ડોલ તિબારી, એ આખો નકશો એ ભગવદ ભજનાનુકૂલ ગ્રહને હિસાબે છે. સૈયા મંદિર, રસોઈ ઘર, આખો નકશો હરિરાય ચરણનો બનાવેલો છે. અને એ જ પ્રમાણે અદ્યાપી પર્યંત બધા મંદિરોની એ રીતે જે ગ્રહ સેવાઓ એમાં પણ સૂક્ષ્મ પ્રકારે તો સૂક્ષ્મ પ્રકારે એ રીતે કે જ્યાં ભગવાનનું સુખ સચવાય. આ તો એક સ્થૂલ વાત થઈ, પણ સૂક્ષ્મ વાત એ સમજવાની છે કે હૃદય એવું ભગવાનને અનુકૂળ હોવું જોઈએ કે એમાં ભગવાન એટલી એમાં સ્પેસ હોવો જોઈએ. इतने स्क्वायर फीट एरिया होना चाहिए कि भगवान को चलवे में कम नहीं लगे. तो ये जड़ हसे तो भगवान चरण स्पर्श थी एमा रसरूपता आववा लागशे. शेरी वड़ावी सज करूं हरि आवो. तो वृंदावन आखो काफलो निकळो. बधा पोतपोतानी गायो, बधानी गायो तो भेगी ज करी दीधी थी. कोई गोपे स्वतंत्र गायो ए रीते नतु राख्युं, आखुं झुंड भेगुं निकळ्युं. बधा पशुओ साथे, गायो साथे, गाडाओमां, रथमां, छकड़ाओमां भराई भराईने वृंदावन तरफ प्रयाण कर्युं. अने वृंदावननी सुंदर एवी भूमि के जे भगवद भोग्य छे, जे भगवाननी लीला करवाने लायक छे, योग्य छे, एवी भूमि पसंद करी. एटले आपणे त्यां आपणे नबळुं ठाकोरजीने काई चलावता नथी, केम के यज्ञ भोगता छे, उत्तम वस्तुना भोगता छे. एटले जेवी तेवी वस्तु, जेम प्रसंग आवे छे के 1 लाखनो गुलाब चढ़तीमां आवी गया अने वादे चढ़ी गया, पण અહીં તો એ વાદ પણ અલૌકિક થઈ ગયો. કેમ કે ભાવ એટલો એમનો પ્રબલ હતો કે હવે આ મ્લેચ્છને તો ના જ જવા દો, મારા પ્રભુ જ ધરશે એવો સુંદર ગુલાબ છે. અને એ ભાવ જોવો તમે, એ 1 લાખ રૂપિયાનું વજન નથી, પણ એના હૃદયના ભાવનું એટલું વજન છે ને કે ભગવાનનું શ્રીમસ્તક ટેડું થઈ ગયું. એ ગુલાબ ધરીને ભગવાનનું શ્રીમસ્તક ટેડું થઈ ગયું. એ રૂપિયાનું વજન નથી. ખાલી 1 લાખ રૂપિયા હોય ને તો લક્ષ્મી સહસ્ત્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ, પણ એના હૃદયનો ભાવ એટલો પ્રબલ હતો કે એના ભારથી ભગવાનનું મસ્તક ઝૂકી ગયું. માને પધરાવી દીધા પોતાના પ્રભુ થોડાક દિવસ માટે. લાલનનું સ્વરૂપ, નાનપણથી મદન મોહનજીની સેવા કરી, કોઈ દી લાલનનું સ્વરૂપ જોયું નહીં. અને વિચાર્યું કે અરે આ તો જો કઈ ધ્યાને નથી રાખતો, કેવા ઠાકુરજી ઠીઠવાઈ ગયા છે. આને તો ઠંડી લાગી ગઈ છે. એટલે ડોસીમાએ ગરમ તેલ કર્યું શીતોપચાર માટે કે બાળકને સરખું થઈ જાય. અને ઘઈસે રાખ્યું, ઘઈસે જ રાખ્યું. આ તો ઠીઠવાઈ ગયા છે, સીધા ના થાય ત્યાં સુધી તો ઉપચાર કરવો જ પડે. એનો ભાવ એટલો ભયંકર પ્રબલ હતો કે એના ભાવને લીધે ભગવાનને સીધા થવું પડ્યું. ભગવાનને થયું કે આ તો સમજશે નહીં ને હવારોથી મને ગઈ રાખશે. આ બિચારીને તો ખબર જ નથી, આ સ્વરૂપ કોઈ દી દર્શન નથી કર્યા. એટલે હવે તો સીધા થાય જ છૂટકો છે, બાકી તો તેલ ઉપર તેલ ઘસાવવું જ પડશે. તો એ તેલ, ગરમ તેલ કરતા એના ભાવની એટલી ઉષ્ણતા ને ઘર્ષણ એટલું પ્રબલ હતું કે એ લાલનનું સ્વરૂપ ઠાળું થઈ ગયું, મદન મોહનજી થઈ ગયા. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. એ મનને અંતકરણ સાથે ભગવાનમાં સેવા કથા દ્વારા લગાડવાનું છે. ભગવત સુખનો વિચાર કરવાનો છે કે જેથી એ સતત ભગવત સુખના વિચારથી દૈન્ય પ્રાપ્તિ થશે. સ્વસુખના સતત વિચારથી આપણો લૌકિક અહંકાર ઉછળશે, ત્યારે સ્વાર્થ જ આવશે, ભગવત સુખ નહીં આવે.
એટલે અહીં ખાસ સુબોધનીજીમાં વજન દઈને આચાર્યચરણ કહે છે કે ઉપનંદે આ નિર્ણય રામ અને કૃષ્ણના સુખ અર્થે કર્યો, પોતાના સ્વાર્થ માટે નથી કર્યો. આજે આપણે શું કરીએ? એ લૌકિક અહંકાર આપણો પ્રબલ હોવાને કારણે જ્યાં અલૌકિક ભાવો, ચાલો અલૌકિક ભાવો ન સ્ફુરણ થતા હોય તો કાંઈ નહીં. આજે ઓલે ઘણી વિદેશી પાર્ટીઓ હોય, વામે જો જાવે વાકુ फर्जियात डांस करना पड़े. अब नहीं आता हुआ कितने इनको नहीं आता हुआ तो बेचारे और कछु नहीं करे, साइड में खड़े रहे, उभा रहीने जोवे. ना आवड़तुं आ गरबामां घणाय जाता होय होशे होशे બધું પહેરીને જાતા હોય, પણ નાચ ગરબા રમતા ના આવડતું હોય એટલે શું કરે કે સાઈડમાં બેહીને જોવે. એ સારું કહેવાય, કોઈ નડતા તો નથી. ઓલું જેમ કીધું ને કે એક જણાએ આવીને કીધું કે મારે કંઈક દિલથી એવું લાગે છે કે મારે કંઈક સમાજ સેવા કરવી છે. એટલે જે આ ભાઈ સલાહ દેવા વાળા હતા એને એમ કીધું કે તારે ખરેખર જો સમાજ સેવા કરવી હોય ને તો સૌથી પહેલું એક કામ કરી કે હું કરું કે બધા નડતો બંધ થઈ જાય. તો એ લૌકિક અહંકાર આપણો બુસ્ટ થાય એટલે પછી સ્વાર્થ જ આવે, સંસાર જ આવે. આમાં લીલા તો આવે નહીં, ભગવાન તો આવે નહીં. તો એ લૌકિક અહંકારને નિવૃત્ત કરીને, એટલે તો કહ્યું કે વૈદિકત્વમ ચ લૌકિકત્વમ કાપટ્યા તે સુનાન્યતા, કે એને કપટ રાખીને કરવું. કેમ કે સંસારમાં છીએ એટલે કરવાનું તો છે જ, પણ કપટ એટલે એમાં આસક્તિ ના રાખવી, એમાં આપણું મન ના રાખવું. ઘણા કહે કે અમારે સગાવાલામાં જવું પડે, કોક વૈદિક અહંકાર એ નડતર છે કે વૈદિક કઈ વિધિ હોય કે હોમ હોય કે હવન હોય, પણ કદાચ કરવું પડતું હોય તો કપટથી કરી લેવું. એમાં આસક્તિ ના રાખવી કે આનાથી મને કંઈક સારું થશે. એ હોમથી કંઈ સારું નહીં થાય મારા વાલા. આપણું જે કંઈ સારું થશે ને એ આપણો બાપો બેઠો છે એ જ કરશે, એના સિવાય બીજું કોઈ એમાં હાથ નહીં અડાડે. જે મેન બોસ નું કામ હોય ને એમાં બીજા ચંચુપાત ન કરે. કેમ કે ભય લાગે કે આમાં વળી કઈક આડું અવડું થાય તો ઓલા અવરાવી દે. જેમ દુર્વાસાને ભાગવું પડ્યું, વાહે સુદર્શન લાગી ગયું, બાપા આવી રહ્યા, ભાગવું પડ્યું. એટલે ઘણીકમાં કોઈ આપણે તો આ તો આપણી મૂર્ખાઈ છે કે આપણે બીતા ફરીએ છીએ, બાકી આપણા ઘણીકમાં કોઈ હિંમત ના કરે હાથ નાખવાની. ઓલું આખ્યાનમાં આવે છે ને જેમ કે જેને કોઈ દંડે નહીં, જેના ઉપર શ્રી ગુસાઈજીની કૃપા હોય, 8મા આખ્યાનમાં લગભગ વિચારે, એ તો 5મામાં છે, એને કાંઈ આડું ના આવે, એને ઓલો કઈ ટેક્સ ના ભરવો પડે દેવતાઓને. કેમ કે વૈષ્ણવ જે થયો છે ને એ પછી ગુણાવતારના હાથમાં એની દોરી નથી રહેતી, એની દોરી સીધી ભગવાનના હાથમાં આવી જાય છે, અને ભગવાનની દોરી ભક્તના હાથમાં આવી જાય છે. એટલે અહીં સુખદેવજી એમ કહે છે કે એ વ્રજભક્તોના ભાવથી પ્રભુ જેમ કઠપુતળી નાચતી હોય એવી રીતે એના ભાવરૂપી દોરીથી નાચતા. તો ભગવત સુખાર્થે એવા વિચાર તો ત્યારે જ આવે કે જ્યારે લૌકિક વૈદિક અહંકાર પૂર્ણપણે નિવૃત્ત થઈ જાય. તો એ અહંકારને નિવૃત્ત કરવા માટે સેવા અને કથાની એ આપણે ભાવના કરીએ છીએ. કેમ કે ભાવ નહીં આ સિદ્ધ, એ ભાવને સતત આપણે કહી રાખીએ છીએ કે હું દાસ છું, હું દાસ છું. તો એનાથી એ દૈન્ય આપણામાં આવે, આપણો અહંકાર એટલો બુસ્ટ ના થાય અને એ અલૌકિક ભાવનું સ્ફુરણ આવે. એટલે તો આપણે રોજ ગદ્ય મંત્રનો પાઠ કરીએ પ્રભુ સન્મુખ, કે સતત આપણને એ હેમરિંગ છે, એ હથોડા સતત લાગી રાખે ને તો આપણને યાદ રહીએ કે હું કોણ છું, મારે શું કરવાનું છે ને મારે ક્યાં જવાનું છે. એ સતત આપણને યાદ રહેવું જોઈએ. કેમ કે આપણે ભૂલી બહુ જાય, બહુ યાદ નથી રાખતા, આપણે તરત ભૂલી જાય. તો પ્રભુ અહીં પોતે કૃપા કરીને, જેમ આચાર્યચરણ કહે છે કે ડૂબતાને જેમ આપણા કોઈને ડૂબતાને આપણે પોતે કૂદીને બચાવીએ,
એમ આપણે એના છીએ એટલે આપણને ડૂબતા બચાવવા માટે આપણા ભવકૂપમાં પધારી જાય છે, અને પછી આપણે લૌકિક ભાવોથી છલોછલ હૃદય રાખીએ તો પછી હવે એમાં ભગવાને શું કરે? એથી વિશેષ તો બીજું શું કરી દે? પોતે આખા હચોડ આવી જાય પછી બીજું શું કરી દઈએ? એથી વિશેષ પછી આપણે કહીએ કે કૃપા નથી કરતા, એમ કે લૌકિક બુદ્ધિ છે. લૌકિક બહુ આવી જાય તો કે બહુ ભારી કૃપા, પૈસો આવી જાય, ગાડી આવી જાય. એ કઈ ભેરું નથી આવવાનું, ભેરા તો ભગવાન જ આવવાના છે. તો અહીં ભગવત સુખનો વિચાર મુખ્ય છે, તત્સુખનો વિચાર મુખ્ય છે. એટલા માટે તો આપણી સેવા પ્રણાલિકામાં એક એક વસ્તુમાં પેલા ભગવાનનું સુખ છે, અને અહીં દીનતાથી ભગવત સુખનો વિચાર આવશે, અને ભગવત સુખના વિચારથી દીનતા પ્રાપ્ત થશે. આ સાધના પ્રણાલી એ વિરુદ્ધ ધર્માશ્રય છે, બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એ ભાવન કરી રાખવાથી દાસ ભાવનું આપણો લૌકિક અહંકાર નિવૃત્ત થશે. વદદ ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મેમતિ. કેવી રીતે પણ સ્થિતિ કરો એમાં અષ્ટાક્ષરનું શરણાગતિનું સ્મરણ રટણ સતત ચાલુ રહીએ તો સતત એ હેમરિંગ થતું રહીએ કે હું દાસ છું. ખોટા ઉલારા આપણે ન મારીએ, કેમ કે એ અહંકાર અટલોક પણ ક્યાંય છે તો પ્રભુને એ પ્રિય નથી. એ વાત જુદી છે કે આજે એનો રોલ વિશેષ થઈ ગયો છે અને વિશેષ જોવામાં આવે કે એ દેહના અહંકારથી જ આપણે અલૌકિક કાર્યો કરતા હોય. અમારે તપેલી લખાવા આવે એટલે કે સમોસા બનાવજો, કચોરી બનાવજો, એક બેન કે બટેટા વડા બનાવજો, અમારા આને બહુ ભાવે. પણ અહીંયા મારા વાલા એ ગૌણ વસ્તુ છે, એ મુખ્ય વસ્તુ નથી. તમારા એને શું ભાવે છે એ ગૌણ છે, અમારા આને શું ભાવે છે ને એ મુખ્ય છે. તો એ મુખ્ય વસ્તુ સાઈડમાં રહી જાય છે ને ગૌણ વસ્તુ ઓલી જેમ વરરાજા વગરની જાન આયલી જાય. જાન આયલી જાય, વરરાજો ક્યાં છે? તો વરરાજા વગરની જાનની જેવી શોભા હોય એવી તો ફજેતી આપણે ના કરીએ. કમસે કમ જો કરવું જ છે બધું તો વ્યવસ્થિત કરીએ ને. તો એ આખો રૂટ આપણને, જેમ અહીંયા ઇન્ડિયામાં હવે એ સિસ્ટમ આવી ગઈ છે, પણ વિદેશમાં એ જોવા મળે કે જીપીએસ બધે સેટેલાઇટથી રસ્તા ગાડીમાં, પણ એનાથી ડિપેન્ડન્ટ એવા થઈ જાય કે હવે પછી પોતે રસ્તો ગોતવાનું માંડી જ વારે. પણ બહુ પર્સનલ ના લેતા, આ તો જનરલ વાત છે. આ પાછા અહીંયા જ બેઠા લંડન વાળા. તો જીપીએસ સિસ્ટમથી બધા એમાં રસ્તા દેખાડે અને જ્યાં જવું હોય એડ્રેસ નાખી દો એટલે રૂટ. તો અહીં આપણે એડ્રેસ નાખવાની મહેનત નથી, એડ્રેસ મહાપ્રભુજીએ નાખી દીધું છે. આપણે તો ખાલી બેહીને કાર સ્ટાર્ટ કરવાની છે, બાકી બધું એમાં ફીડ કરી જ દીધું છે મહાપ્રભુજીએ. આમાં તું ખાલી બેહી જાય એટલે જ્યાં પૂગવાનું હોય છે ત્યાં પૂગી જાય છે. તો એવી કૃપા આ વ્રજવાસીઓ ઉપર અહેતુકી ભગવાને વરસાવી કે એમના પ્રેમના બંધનમાં એટલા બંધાઈ ગયા કે જેવા ભાવથી જેવી રીતે ભજતા એવા પ્રભુ થઈ જતા. એવું સ્વરૂપ કરતા કે એની પાસે નાટક કરાવતા, એની પાસે ગવડાવતા, એની પાસે ડાન્સ કરાવતા ને કેટલું કરાવતા, ન કરાવવાનું કરાવતા, અને બધું ભગવાન કરતા. કેમ કે ભક્તના સ્નેહથી એ બંધાયેલા છે. એટલે ભક્તના ભાવથી આપણે ત્યાં પ્રભુ બિરાજે છે. આપણે કામવનમાં ચંદ્રમાજીના દર્શન કર્યા. નારાયણદાસ બ્રહ્મચારીના ઠાકુરજી છે. બ્રહ્મચારીના ઠાકુરજી છે એટલે અદ્યાપી પર્યંત શહેરો નથી ધરતા. ભક્તના ભાવને અનુકૂળ. તો એવી લીલા એ પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્ય ચરણે આપણા સેવા પ્રકારમાં લીધી. એવા સુંદર વૃંદાવનમાં જઈને ત્યાં આપણે બે લીલા કરી.
વત્સાસુરનો વધ કર્યો અને બકાસુરનો વધ કર્યો. વત્સાસુર કે જે વાછડો બનીને ભગવાનની ગાયોમાં ભીતર પ્રવેશ કરી ગયો હતો, પણ ભક્તોની વચ્ચે એવા દોષ લઈને જાય તો એને ભગવાન ક્યારેય મૂકે નહીં. અને આપણે શું કરીએ કે ભક્તોની વચ્ચે ભક્તિના સ્થાનમાં અલૌકિક ભગવદીઓની વચ્ચે એ લૌકિક અસુરરૂપ દોષોને લઈને જ આપણે પ્રવેશ કરીએ. કેમ કે ગાય છે એ ભક્ત છે. શ્રીનાથજી ની પીઠિકામાં ગાય છે ને મોર છે. ગાય છે ને એ ભક્ત છે અને મોર છે એ મુક્ત છે. તો એવી ભક્તરૂપ ગાયો વચ્ચે આપણે વત્સાસુર બનીને જાય તો પછી ભગવાન મૂકે નહીં. એ તો અંતર્યામી છે, બધાથી આપણે સંતાડી શકશું પણ એનાથી નહીં સંતાડી શકે. એ બધું જોવે છે બેઠો બેઠો, એનાથી કોઈ વસ્તુ છુપી નથી, પણ અનુમંતાય છે. જેમ ઓલું ખીલે વાછડું બાંધ્યું હોય તો એના આપણે અનુમંતાય થાય કઈ રીતે કે આપણે દોયડાની જેટલી લેન્થ રાખી છે ને એટલી એને આપણે અનુમતિ દઈએ છીએ કે આટલામાં તારે ઠેકડા મારવા એટલા માર. પણ એ મર્યાદાથી લિમિટથી આગળ એ વાછડું જાય ના શકે. એવી રીતે સંસારના ખીલે આપણે બંધાઈ ગયા છે એટલે એટલું રેડિયસ આપણું પકડાઈ ગયું છે. એમાં અનુમતિ દે છે ભગવાન, આપણને અનુમંતા છે એટલે અનુમતિ દે છે કે તારે જેટલા ઠેકડા મારવા હોય એટલામાં તું મારે રાખ. એને લિમિટ બાંધી રાખી છે, એથી આગળ વધે નહીં. પણ સ્નેહ હોય લિમિટ એ વિધનાથી બધાની બાંધી રાખે, પણ સ્નેહ હોય અહીંયા એમાંય ફેરફાર થઈ જાય. એ અલૌકિક સામર્થ્ય, એ પુષ્ટિ કે ભગવાન કોઈ નિયમથી બંધાયેલા નથી. જેમ શિવજીએ ના પાડીને બ્રાહ્મણે કહી દીધું કે ના તમારા ભાગ્યમાં પુત્ર છે જ નહીં, સંતતિ છે જ નહીં, પણ ભક્તના વચન સત્ય કરવા છે એટલે એક નહીં પણ 4 પુત્ર થયા. તો એ અલૌકિક સામર્થ્ય છે. તો વૃંદાવનમાં આ રીતે ભક્તો વચ્ચે લીલા આપ કરતા હતા અને ગૌચારણની લીલા ચાલતી હતી. કેમ કે ગોકુલમાં કુમાર લીલામાં ફૂલ સ્ટોપ આવી ગયું. હવે વિશેષ લીલા કરવી અને 3 વર્ષથી લઈને 9 વર્ષની આયુ એ પોગંડ લીલા છે. એમાં આપ ગૌચારણ કરવા બંને ભાઈઓ ગોપ સખાઓ સાથે ગાયો સાથે પધારતા અને ત્યાં વનમાં વિવિધ લીલા કરતા, જેનું છઠ્ઠાખ્યાનમાં પણ બહુ સુંદર વર્ણન આવે છે. તો એ વૃંદાવનની લીલા આખી આ અધ્યાયમાં કહી છે. પછી બક જે દંભી છે બકાસુર, કે જે દંભનું અને ગોપ બાળકોના હૃદયના દોષ રૂપ જે છે બકાસુર. કેમ કે યમુના જલનું પાન કર્યું એટલે દોષ નીકળી ગયા અને નીકળીને એ બધા દોષો બકરૂપ થઈ ગયા. તો એ દંભ છે એ બકાસુર છે. આપણો જે દંભ છે ને ખોટો, આપણે બીજા સામે દંભ કરી શકીએ પણ ભગવાન સામે દંભ ના કરી શકીએ. ભગવાન તો એ બકને ઓળખી જ જાય. जैसे वो चौबे जी कहा तुमने बनाया तो ठगिया वैष्णव बेस में सावधानी सु रहियो. क्या बात है, कपट ग्रंथि का खोले. तो एवो भक्तोनी वच्चे आ वत्स रूपे बक रूपे एवा असुरो आव्या, एने आपे नाश कर्यो. पण આજે વધારે એનો આપણે વિસ્તાર નહીં લઈ શકીએ, સમયનું થોડુંક બંધન છે. હજી દર્શનનો ક્રમ છે, વધાઈનો ક્રમ અને ઢાઢી લીલાનો ક્રમ પણ પિતૃચરણના ઉત્સવને કારણે. તો ખરેખર આજે તો વિશેષ આનંદ થાય છે કે પૂજ્ય પિતૃચરણના આશીર્વાદથી જ આ રસરૂપ ભૂમિ ઉપર આપના પ્રાગટ્ય ઉત્સવને દિવસે આ રસરૂપ વાણીનું ગુણગાન કરવાનો મોકો, એવો સૌભાગ્ય પ્રાપ્ત થયું.
કે જે કેવલ ને કેવલ કૃપાથી જ શક્ય છે. તો આવા પ્રભુ માં ખરેખર અહીં એ પણ આપણે શીખવાનું છે. સ્તુતિઓથી, જે સ્તુતિઓ આપણે સાંભળીએ, જે ચરિત્ર આપણે સાંભળીએ, એનાથી એ પણ શીખવાનું છે કે ભક્તની માગણી શું હોય. આપણે માગ કરી રાખીએ પણ માગ આવડતું નથી. જેમ આચાર્યચરણ કહે ને કે જીવ કાં માગી જાને. આપણી બુદ્ધિ ટૂંકી છે, સંસાર જ છે, એટલે આપણે માગીને કંઈક તુચ્છ જ માગશું અને એ દેવા કંઈક બહુ મોટું માગે છે. જેમ ઓલું તુચકો છે ને કે બહુ તપસ્યા કરી અને ગણેશજીને પ્રસન્ન કર્યા, ગણપતિ પ્રગટ થઈ ગયા, કીધું માગ માગ શું જોઈએ તારે. એટલે ઓલાએ કીધું કે મર્સિડીઝ એક મારે આવી જાય એવી કૃપા કરો. ગણપતિએ ફેરવીને લાફો માર્યો કે હારા હું ઉંદર ઉપર ફરું, તારે મર્સિડીઝ જોઈએ. એટલે એવી આપણી બુદ્ધિ છે, માગતા આપણને આવડતું નથી. આ પ્રસંગોથી એ શીખવા મળે કે માગવું શું. જન્મ જન્મ દીજે મોહે યાહી બ્રજ વસવો. એ સ્થૂલ અર્થમાં નથી, પણ હું આ વ્રજમાં વસવું અને એ વ્રજ મારામાં વસી જાય એવી પ્રાર્થના એ પ્રભુના ચરણારવિંદમાં છે કે એ વ્રજ મારામાં આવી રીતે વસી જાય કે મારું જીવન જ વ્રજ થઈ જાય. અને એ તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિથી જ થશે કે જ્યારે એ આપણી અહમતા મમતા અલૌકિક થશે, જ્યારે એટલો અનન્ય ભાવ આપણો પ્રભુમાં થશે કે પ્રભુને મૂકીને અન્ય ક્યાંય આપણું અંતઃકરણ, આપણી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, આપણું મન ક્યાંય પણ ન જાય. કેવલ ને કેવલ પ્રભુમાં જ રોકાયેલું રહીએ એ જ અનન્ય ભાવ, એ તો નિરોધ લીલા છે. તો એવો અનન્ય ભાવ, એ અનન્યતા પુષ્ટિ ભક્તમાં તો છલોછલ ભરાયેલી હોવી જોઈએ. ત્યારે જ એ નિરોધ લીલાનો સાક્ષાત અનુભવ આપણે કરી શકીએ. વિશેષ આજે સમય ઘણો થઈ ગયો છે. વૃંદાવનમાં કરેલી આ બે લીલાને આપણે લેશું, ત્યાં પ્રમાણ પ્રકરણ પૂરું થાય છે. એ પછી અઘાસુરનો વધ, બ્રહ્માજીએ વત્સહરણ કર્યું, સ્તુતિ કરી, એ 3 અધ્યાય જે છે એ પ્રક્ષિપ્ત ગણવામાં આવ્યા છે. એના ઉપર શ્રી આચાર્યચરણે કાંઈ વિવૃત્તિ નથી કરી અને કહ્યું છે કે એ પ્રક્ષિપ્ત છે, એટલે કે બીજા કલ્પની વાત છે. સારસ્વત કલ્પની લીલામાં આ પ્રસંગો નથી આવતા. એ પણ આપણે જોઈ જાશું. તો આવતીકાલે વધારે વિસ્તારથી આને આપણે લેશું. વધારેમાં વધારે ચરિત્રો આપણે લઈ શકીએ એવી હું સતત કોશિશ રાખીશ, જેથી જે કાંઈ થોડા દિવસ 10-12 દિવસ જે હાથમાં છે એમાં જેટલું થઈ શકે એટલે હું થોડી સ્પીડમાં ભગાડું છું, કદાચ કોઈને એવું લાગે. પણ જેટલા વધારે ચરિત્રો લઈ શકીએ એટલું સમજી લઈએ, ને પછી થોડું ઘણું બાકી રહીએ તો કાંઈક તો તમારે કરવાનું રહે ને. પછી અહીંથી સાંભળીને અડી અડીને છૂટા નથી કરવાના, પણ અહીંથી સાંભળીને એ વધારે વિશેષ જાણવા માટે સુબોધનીજી તમારે ઘેર ખોલજો મારા વાલા, કોરે કોરા ના રહેતા. તો આજે આશ્રય પદ ગાન કરશું, ત્યારબાદ મનોરથનો વધાઈનો ક્રમ અને ઢાઢી લીલાનો ક્રમ, એનો આનંદ અલૌકિક આપણે લેવાનો છે. પૂજ્ય પિતૃચરણના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે સવારથી પલના નન્મોત્સવમાં પણ ખૂબ જપાજપી થઈ, ભાગાભાગી થઈ, ઘણો આનંદ થયો. પિતૃચરણના આશીર્વાદથી એમના ચરણોમાં વિનંતી કરીએ કે આવી કૃપા અમારા પર, આપણા સર્વ પર સદા સર્વદા વરસાવતા રહે, કે આવો અલૌકિક આનંદ આપણા જીવનમાંથી ક્યારેય લુપ્ત ના થાય એવી કૃપા આપણા સર્વ પર વરસાવતા રહે. એ સાથે આશ્રયનું પદ ગાન કરશું. બધા સાથે બોલજો.
के आनंद की जय। श्री कन्हैयालाल प्यारे की जय। श्री अभिषेक कुमार प्यारे की जय। श्री अक्षय कुमार प्यारे आज के आनंद की जय।